તો ફાઇનલી દોસ્તો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે અમે બનાવ્યું છે બાફેલા શરીગવાનું શાક। તો તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ કે બાફેલા શરીગવાનું શાક કઈ રીતનું બને અને કેવો ટેસ્ટ લાગે તેનો સંપૂર્ણ વિડીયો તમને બતાવીશ। તો હવે અત્યારે અમે મૂકી દીધેલા છે શરીગવાને બાફવા માટે। તો બાફવાનું શરૂ છે તો પછી બાફી અને પછી તેનો વઘાર કઈ રીતનો કરીએ છીએ તે તમને સંપૂર્ણ વિડીયો બતાવું। તો મિત્રો આપણો શરીગવો બફાઈ ગયો છે। શરીગવો બફાઈ ગયો એટલે હવે આપણે મૂકી દીધું છે તપેલું, જેમાં તેલ નામી અને હવે આપણે તેમાં વઘાર કરવાનો છે। તો થોડુંક તેલને ગરમ થઈ જવા દઈશું। તેલ થોડુંક ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર વઘારની પડીઓ એટલે કે વઘારનો મસાલો જે આવે છે તે એમાં એડ કરીશું। વઘારનો મસાલો નાખ્યા બાદ આપણે તેની અંદર ડુંગળી થોડીક નાખીશું। તો હવે વઘાર નાખી દીધો છે અને હવે ડુંગળી પણ નાખી દીધી છે। જો આ રીતને આપણે તેલ આવી જાય એટલે ડુંગળી નાખી દેવાની રહેશે। ડુંગળી નાખ્યા પછી હવે આપણે તેને થોડી વાર સડવા દઈશું। હવે તેની અંદર મીઠું એડ કરીશું। મીઠું એડ કરીને પછી થોડી વાર પાછું સડવા દઈશું। હવે આપણે તેની અંદર હળદર પણ એડ કરી દઈશું અને હળદર એડ કરીને મિક્સ કરી અને થોડી વાર પાછું સડવા દઈશું। અમુક એવા હોય કે તો આ રીતની કંઈક સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ જાય પછી તેની અંદર લીલા મરચાંનો પેસ્ટ આપણે અંદર નાખી દઈશું। લીલા મરચાં નાખી અને મિક્સ કરી દઈશું। મિક્સ કરીને થોડી વાર પાછું આપણે તેને સડવા દઈશું। શું સરસ રીતે સડી જાય પછી આપણે તેની અંદર લસણનો પેસ્ટ અને આદુનો પેસ્ટ નાખી દઈશું। જે બંને મિક્સ કરીને આપણે રાખેલો હતો તો એ પેસ્ટ હવે આપણે તેની અંદર નાખી અને મિક્સ કરી દઈએ અને આ રીતે કંઈક હલાવી અને બહુ મસ્ત મજાની ગ્રેવી તૈયાર કરી નાખીએ। તો હવે મિક્સ થઈ ગયું છે તો હવે થોડી વાર આપણે તેને પાછું સડવા દઈશું। તો હવે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે આની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું અને ટમેટા એડ કરી અને મિક્સ કરી અને થોડી વાર પાછું તેને સડવા દઈશું। ફાઇનલી દોસ્તો તો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર। ગ્રેવી તૈયાર થઈ ગઈ, ડુંગળી, મરચા અને આદુ અને લીલા લસણની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેની અંદર આપણે નાખવાના છે ટમેટા। તો ટમેટા આપણે સરસ મજાના આ રીતના કટિંગ કરેલા છે। તો ટમેટા હવે આપણે તેની અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું। કિલો શાકભાજી લઈને આવતા એને શાકભાજી અમે ગોની લાવ્યા તો અમે 5 કિલો લઈને આવીએ એને શાકભાજી। તો હવે આપણે ટમેટા કરી દીધા છે એડ ને સરસ મજાનું હલાવી અને મસ્ત મજાની ગ્રેવી આપણે તૈયાર કરી નાખીશું। આ રીતનું હલાવીશું કંઈક અને બહુ મસ્ત મજાનું ગ્રેવી તૈયાર થઈ જશે। પછી તેને આપણે થોડી વાર ધીમા તાપે તેને સડવા દઈશું એટલે બહુ મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ જાય। પછી તેની અંદર આપણે લાલ મરચું એડ કરી દઈશું, જે સ્વાદ પૂરતી આપણે એડ કરીશું। તો ફાઇનલી આ રીતની આપણે કંઈક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો હવે ગ્રેવી મસ્ત મજાની બની ગઈ છે। તો હવે આપણે લાલ મરચું પલાળીને રાખેલું છે તો હવે એની અંદર આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે। તો આ રીતની કંઈક ગ્રેવી ચીઝ છે અને આ છે આપણું લાલ મરચું તે એડ કરી દીધું છે। જે આ રીતનું સરસ મજાનું હવે મિક્સ કરી દઈશું। ગ્રેવીની અંદર ભળી જાય એ રીતનું આપણે હલાવી અને મસ્ત મજાનું મિક્સ કરી નાખશું। તો ગ્રેવી બહુ મસ્ત મજાની થઈ જશે। દેખાતું નહીં આવે મને કઈ હવે સાફ થઈને ધોવા મરચું ફૂલ પડ્યું લાગે સાફ ભૂલ થતો હા નાખે નાખ દેવું તું તો આપણે ગ્રેવીને થોડી વાર સડવા દીધા પછી આ રીતની ગ્રેવી કંઈક બની ગઈ છે। તો હવે ગ્રેવીની અંદર થોડી વાર હજુ પણ સડવા દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે શરીગવો બાફેલો જે રાખેલો હતો તે શરીગવો એની અંદર એડ કરીશું।
હવે થોડી વાર સડી જાય પછી થોડી વાર પછી આપણે તેની અંદર સવાણુંના પેકેટ જે મિક્સ કરી અને ખાંડીને રાખેલા હતા તે સવાણુંના પેકેટ નાખીશું એટલે ગ્રેવીનો સ્વાદ આનાથી પણ વધારે બેસ્ટ સ્વાદ આવે તે રીતનું બની જશે. તો હવે આપણે તેની અંદર એડ કરી દઈશું સવાણું જે આપણે આ રીતનું કંઈક ખાંડીને રાખેલું હતું અને આ રીતનું ધીરે ધીરે મિક્સ કરતા જશું, ગ્રેવીને હલાવતા જશું અને એક બાજુથી સવાણુંના પેકેટ જે સવાણું મિક્સ કરેલું હતું તેને નાખતા જશું. પાણી નાખું તો તો આ રીતનું કંઈક મિક્સ કરી દીધું છે એટલે ગ્રેવી આપણી આ રીતની બની જાય છે. ગ્રેવી આવી બની ગયા પછી થોડી વાર પાછું તેને સડવા દઈશું એટલે કે આ સવાણું જે છે તે પણ સરસ રીતે અંદર મિક્સ થઈ જાય. આવી ગયો હે બાલાજી સવાણું. સંતુભાઈ તપેલા આંબી ચાલો હવે. તો એને પેન્સિલ શીખી તો હવે આમાં જે આપણે સરીગવો બાફેલો તો તેનું પાણી છે તે થોડું થોડું એડ કરીશું. જે આપણે જે રાખવું હોય એટલે એ પ્રમાણે થોડું થોડું પાણી તેની અંદર એડ કરીશું એટલે સરસ મજાની ગ્રેવી બની જશે. ગ્રેવી બની ગયા બાદ આપણે તેની અંદર સરીગવો એડ કરવાનો રહેશે. તો હવે આપણે ફાઇનલી સરીગવો નાખી દેવાનો છે. તો અંદર સરીગવો નાખશું, થોડી વાર હલાવતા જશું અને સરીગવો નાખતા જશું. તો આ રીતનો કંઈક સરીગવો બાફેલો આપણે રાખેલો હતો તો તેને આપણે તેની અંદર નાખતા જશું. પાણી આપણે આલે પાણી નાખવાનું છે. હાથ લઈ લેવી ક્યારે પાણી એટલું આપણે બાળવાનું છે. તમ તારે વધી જાય ના ના બળી જાય બળી જાય. હવે પાણી પૂરું થઈ ગયું, નાખી જો કાંટા ઉડશે. ઉભાઈ રહો પેલા હેરકું કરી લેવા જોઈએ. પછી વીકીને કે હાથ લઈ લે ને હાથ લઈ લે ને તારે સાટા ઉડશે જ તે ને ઉડે લે સમસો માર દે હોય તો ફાઇનલી આપણે સરીગવો અંદર નાખી દીધો છે અને સરસ રીતે મિક્સ કરી અને આ રીતનું કંઈક સરીગવાનું શાક અમે બનાવ્યું છે. તમને કેવું લાગ્યું તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો, કારણ કે અમને તો બહુ સ્વાદ મસ્ત મજાનો લાગ્યો છે. તમને કેવી રીતનું લાગે છે આ રીતનું શાક બનાવો, કેવું બને છે તે ચોક્કસપણે અમને અમારા આ વિડીયોની કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી દોસ્તો આને થોડી વાર આ જ રીતે થોડી વાર સડવા દઈશું. સડ્યા પછી આપણે તેની અંદર જીરું, બાદિયા, લવિંગ તેમજ કોથમરી તેવો સ્વાદ પૂરતી નાખી દઈશું. તો પછી સરસ મજાનું આ આપણું શાક અત્યારે હવે બનીને રેડી થઈ ગયું છે. હવે નાખીએ છીએ અત્યારે બાદિયા અને જીરુંનો સ્વાદ સ્વાદ પૂરતી નાખ્યું છે. પછી નાખીશું આપણે તેની અંદર કોથમરી. હવે નાખી દઈશું કોથમરી તેની અંદર એટલે આ રીતનું કંઈક સ્વાદ મસ્ત મજાનું સ્વાદ વાળું શાક બની ગયું છે. બહુ મસ્ત મજાનું બન્યું છે. લગ્નના ઓર્ડર લેવાનું ચાલુ કરી દઉં. અમારો અવાજ આવે ને ધ્યાન રાખજો, ઓળખી જાય ગામમાં દો. હવે તારો કેમેરો બેન કરી દો, મારે હલાવું છે. હલો કેમેરો તો માઇન જો આ ખાવાનું બગડી છે કા રાપા સાહેબ. આ તો આ ઓછા લબડી જાય નકર આ છે ને હલાવી હલાવી ને આને ખાલી જેવા તેવા મોઢામાં શું ખવાના એમાં મીઠું ભરજો. હેકવાનું નથી કે હેકવાનું થોડો છે. હેકવાનું નહીં મીઠું ખાલી નાખવાનું. ગ્રેવી છે એમાં? હા લાવો આપો.